કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ચોથા ચેપ્ટરની અંદર પહેલાંનો જે વિડીયો મોકલેલો હતો એની અંદર શું કહેવાય કે બાયો સાવર્ટના નિયમના ઉપયોગથી કેવી રીતે એક વિદ્યુત પ્રવાહીધારિત રિંગ ખરી, બરાબર, એના કેન્દ્ર પર તથા એની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના શોધાય એના માટેના આપણે સૂત્રનું ડેરિવેશન કર્યું, બરાબર. આ ચેપ્ટરમાં તમને આના ઇક્વેશન થોડા મોટા મોટા દેખાશે, પણ તમને જો ઇક્વેશન યાદ રહેશે તો આના દાખલાઓ કેવા છે, એકદમ સરળ છે. આજે આપણે શું કહીશું કે આ ચેપ્ટરના બીજા અમુક ટોપિક્સ છે કવર કરીશું, જેમાં પહેલો આ છે એમ્પિયરનો લો આવે છે અંદર, બરાબર. ત્યાર પછી એક સોલેનોઇડ આવે છે અને ટોરોઇડ છે. આ ત્રણ ટોપિક્સ આપણે શું કહીશું આજના વિડીયોમાં કવર કરવાનો ટ્રાય કરીશું અંદર. તો સૌથી પહેલાં આ છે કે એમ્પિયર સર્કિટલનો નિયમ શું છે અહીંયા આગળ. તો એકચ્યુઅલમાં શું કહેવાય કે આ વિદ્યુત પ્રવાહની અસરો ખરી એની અંદર એમ્પિયરનું શું છે કે ઘણો બધો રોલ હતો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો કેવી થાય છે અંદર, અને ઘણા બધા મુખ્ય મૂળભૂત સિદ્ધાંતો ખરા એ એમ્પિયરે પણ આપણને આપેલા છે. અને એમાંનો એક નિયમ છે જેને આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ કહે છે. હવે નિયમ આપણને શું કહેવા માંગે જોઈએ અંદર કે બાયો સાવર્ટના નિયમને વધુ સારી અને સચોટે દર્શાવવાની રીત એટલે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. એટલે કે બાયો સાવર્ટે જે વસ્તુ કરી એને વધુ સારી રીતે અને સચોટ રીતે દર્શાવવાની એક પદ્ધતિ એને ડેવલપ કરી, એક સૂત્ર આપ્યું ગાણિતિક, જે આપણને શું કહેવાય કે જુદી જુદી વસ્તુઓ ખરી એનાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો આપણને શું આપે છે, એકદમ સરળ ભાષામાં ખ્યાલ આપવાનો પ્રયત્ન કરે છે અંદર. તેના માટે શું કહે છે કે આ નિયમમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી ધ્યાનમાં લેવામાં આવેલી છે અંદર, બરાબર. એટલે કે તમે શું કહે ઇમેજનરી સરફેસ લઈ લો અંદર, બીજું કંઈ આપણે કરવાનું નથી. કોની અંદર? જ્યારે તમારો અહીંયા આગળ જ્યારે કરંટ પાસ થતો હોય એની અંદર તમે કોઈ બી એક સપાટી ધ્યાનમાં લઈ લો અંદર, બરાબર. હવે કહે છે શું કે આ જે સપાટી ખરી અંદર, બરાબર, જેમાંથી પ્રવાહ પસાર થાય છે અને સીમા રેખા નાના ખંડોમાં વહેંચાયેલી ગણી શકીએ તો ડીએલ લંબાઈનો આવો એક સૂક્ષ્મ ખંડ આપણે ધ્યાનમાં લઈ શકીએ કે ના લઈ શકીએ અંદર, બરાબર. એટલે કે અહીંયા આગળ સિમ્પલી વસ્તુ છે અંદર કે તમે એક જે સપાટી લીધી છે અહીંયા આગળ તેને શું કરો, નાના નાના ખંડોમાં વિભાજિત કરો. સપાટી ગમે તેવા શેપની હતી એને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવાય અંદર, બરાબર. તેવો એક આપણે શું લીધો ભાઈ, ડીએલ લંબાઈનો ખંડ લીધો અંદર, બરાબર. હવે આ ખંડ માટે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક બીટીને ખંડની લંબાઈ ડીએલ સાથેનો ગુણાકાર કરીએ આપણે અંદર, બરાબર. એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને પેલો ખંડ ખરો બેનો શું કરો તમે, ગુણાકાર કરો અંદર, બરાબર. તો તમને જે અહીંયા આગળ વેલ્યુ મળશે એ શું મળશે અહીંયા આગળ કે ચુંબકીય ક્ષેત્ર ખરો એનો લંબ ઘટક અને ડીએલ એ બેની શું મળશે, વેલ્યુ મળશે અહીંયા આગળ અંદર. એટલે કે અહીંયા આગળ સિમ્પલી આપણે શું કહે છે કે બી અને ડીએલનો ખાલી સિમ્પલ શું કહે છે, ગુણાકાર સમજવાનો છે અંદર, બરાબર. હવે શું કહે છે, આ તો એક ખંડના લીધે થયું. હવે આવા બધા ખંડો માટેનો આપણે મેળવવું હોય અંદર તો પછી શું કહે, બધાનો ગુણાકાર કરો અને પછી બધાનો શું કરો, સરવાળો કરો કે ના કરો અંદર. હવે આટલા બધાનો સરવાળો તો આપણે કરી ના શકીએ, એટલે આપણે શું કરીએ, સંકલન કરીએ. બસ સંકલનથી બનતું જે પરિણામી સૂત્ર ખરું એને જ આપણે શું કહે છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ કહીએ છીએ અંદર. કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈપણ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. એટલે તમે શું કર્યું ભાઈ, બી ડોટ ડીએલ કર્યું હતું અહીંયા આગળ એનું ખાલી સંકલન કરી દો, પણ કેવું લેવાનું, બંધ સંકલન. કારણ કે આપણે અહીંયા આગળ જે સપાટી લીધી છે કેવી લીધી છે, ભલે ઇમેજનરી લીધી છે પણ બંધ વક્ર લીધી છે અંદર, બરાબર. તો આ જે જવાબ ખરો એ હંમેશા કેટલો મળે છે, μ0, અને આનાથી જેટલો પણ વિદ્યુત પ્રવાહ ઘેરાયેલો છે એનો સરવાળો કરી દો બધાનો અંદર, બરાબર. ઇનકમિંગ હોય તો પ્લસ કરવાનું, આઉટગોઈંગ હોય તો માઇનસ કરવાનું, એટલે તમને તમારો રિઝલ્ટન્ટ આન્સર મળી જાય અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર, બરાબર. તો એકચ્યુઅલમાં આ થિયરીમાં તમારે માત્ર ને માત્ર એમ્પિયર સર્કિટલનો નિયમ શું છે, બરાબર, અને એનું સૂત્ર શું છે એ ધ્યાનમાં રાખવાનું છે. અને આના પછીને આપણે જે અમુક ક્વેશ્ચન ડિસ્કસ કરીશું જેમાંથી એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બહાર આવ્યા છે એ ધ્યાનમાં રાખવાના છે. અને યાદ રાખો, એમ્પિયર સર્કિટલ લોનું અહીંયા આગળ કોઈ ડેરિવેશન છે નહીં અંદર, બરાબર. ખાલી છે શું, તમે જે બી સપાટી લીધે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વહેંચો અને એ સૂક્ષ્મ ખંડ જે તમે ડીએલ લો છો એને બી સાથે ગુનો તો તમને એક સૂક્ષ્મ ખંડના રિલેટેડ કંઈક ડેટા મળે છે, અને એનું તમે શું કરો દો, બધાનું સંકલન કરી દો તો એ જવાબ હંમેશા શું મળે છે, μ0 અને સમેશન ઓફ આઈ. જેમાં સમેશન ઓફ આઈ શું કહેવાય કે જેમ કે જોઈ લો અહીંયા આગળ આટલા બધા પ્રવાહ જાય છે અંદર, તો મેં આ રીતે એક વક્ર વિચારું છું અંદર, બરાબર. તો અહીંયા આગળથી પ્રવાહ કેટલો જાય છે, 1, 2 અને 3 જાય છે. તો આ 3નો મૂલ્યનો મેં શું કરી દઈશ, સરવાળો કરી દઈશ. પણ કેવી રીતના, જો ઉપર તરફ જતા હોય તો એડ કરો, તો નીચે બાજુ જતા હોય તેને શું કરવાના, સબટ્રેક્ટ કરવાના. દિશા ધ્યાનમાં રાખવાની. એમાં બે જ કેસ થઈ શકે, કાં તો આવશે કાં તો જશે. જેના માટે આપણે શું કહેવાય કે એક નિયમ આવશે આગળના ચેપ્ટરમાં, કિર્ચોફનો નિયમ વિદ્યુત પ્રવાહ માટેનો, કે ઇનકમિંગ માટે ધન લઈ લો, આઉટગોઈંગ માટે માઇનસ લઈ લો, અથવા તો આઉટગોઈંગ માટે પ્લસ લઈ લો અને ઇનકમિંગ માટે શું લઈ લો, માઇનસ લઈ લો અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર,
બરાબર. અહીંયા આગળ જે સમેશન ઓફ આઈ છે બંધ સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો શું છે સરવાળો છે, જે અત્યારે આપણે જોયું અંદર. હવે અહીંયા આગળ કહે છે શું કે આપણે કોઈ ધારો કે ગાળાની લંબાઈ ખરી એલ હોય, બરાબર, અને અનંત લંબાઈનો શું હોય સીધો તાર હોય અંદર, બરાબર, અને બી ખરો એ સ્પર્શકની દિશામાં હોય, તો આ ગોળા વડે ઘેરાયેલો પ્રવાહ ખરો એ કેટલો લઈએ, જો આપણે આઈ લઈએ અંદર, બરાબર, જે ગાળો લઈએ છીએ આપણે આ રીતે, એટલે આ કેવા શું માંગે છે, આ તમારો વિદ્યુત પ્રવાહનો તાર છે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, અને આપણે આ ગાળો લીધો છે અંદર. સમજ પડે છે અંદર? ક્લિયર? એટલે કે અહીંયા આગળ શું કહેવાય કે જે ગાળો ખરો એના નાના નાના ખંડો પર મારે ટોટલ લંબાઈ લો તો તમને કેટલી મળશે, એલ મળશે અંદર, બરાબર. પછી અનંત લંબાઈનો એક સીધો તાર લઈ લીધો છે. હવે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર ખરું કઈ દિશામાં, સ્પર્શકની દિશામાં. દેખીતી વસ્તુ છે કે વિદ્યુત પ્રવાહ જ્યારે વાયરમાંથી પસાર થતો હોય તો આ દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર મળે. તો આ કોઈ બી બિંદુએ મારે શોધવું હોય તો સ્પર્શકની દિશા લેવી પડે કે ના લેવી પડે અંદર, હા કે ના, બરાબર. તો આ જે ગાળો ખરો એનાથી ઘેરેલો વિદ્યુત પ્રવાહ કેટલો હશે ભાઈ, આ જે વાયરમાંથી પસાર થતો એ જ હશે, જે આપણે આઈ લઈ લેતા હોય કદાચ અંદર, બરાબર છે. તો તમારું સૂત્ર શું હતું, એમ્પિયર સર્કિટરનું આ હતું, તો એવું તો આપણે લખી દીધું અંદર. તો ઇક્વલ ટુ શું થશે ભાઈ, અહીંયા આગળ બી ઇન્ટુ સમેશન ઓફ આઈ થશે અંદર, બરાબર. તો સમેશન ઓફ આઈ તમારો શું છે, આઈ છે અહીંયા આગળ અંદર, ક્લિયર. અને બીજી બાજુ જોવા જઈએ તો તમે ક્લોઝ સંકલન બી ડોટ ડીએલ કરો છો. હવે તમારો આખો તાર ખોઈને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરો, ટોટલ શું થશે, એલ થશે અંદર. બી તો જો અચળ છે, કારણ કે આપણે અહીંયા આગળ જે ગાળો લીધો છે તારથી કેવા અંતરે છે, એક સરખા અંતરે છે, એટલે બી સંકલનની બહાર આવી જાય, એટલે ડીએલની જગ્યાએ તમારાથી શું લખાય, એલ લખાય કે ના લખાય અંદર, બરાબર. અને સમેશન ઓફ આઈ તમારો શું છે, આઈ છે અંદર, ક્લિયર. તો તમને એમ્પિયર સર્કિટરનો નિયમ યુઝ કરતાં ખબર શું પડે, બીએલ બરાબર મ્યુ 0 આઈ મળ્યો કે ના મળ્યો અંદર, બરાબર. તો તમને શું કહેવાય કે એક અતિ લાંબો શું કહેવાય તાર હોય તો એના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું મળ્યું કે મ્યુ 0 આઈ ડિવાઈડ બાય શું લઈ લો, એલ લઈ લો અંદર. એવી જ રીતે, બરાબર, તમે શું કરો, એક વર્તુળાકાર રિંગ લો અને એના લીધે આપણે વાત કરતા હોય અંદર, બરાબર. તો એ વખતે તમારું સૂત્ર આનું આ જ થશે અંદર કે ભાઈ મ્યુ 0 અને એનાથી ઘેરાતો વિદ્યુત પ્રવાહ આપણે આઈ લઈ જતા ઇક્વલ ટુ, બરાબર. તો બી તો તમારો અચળ છે, એટલે બારે જે મોટા ભાગની થિયરીમાં બી શું હશે, અચળ જ હશે અંદર, કારણ કે આપણે ફિક્સ પોઈન્ટ પર અથવા તો એક સરખા અંતરે આવેલા બિંદુ માટે કરીએ, એટલે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર બદલાવાનું છે નહીં, એટલે સંકલનમાં ખાલી રહેશે કોણ, ડીએલ રહેશે. હવે આપણે જો વર્તુળાકાર લેતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે વર્તુળાકારની કુલ લંબાઈ કેટલી થાય, રિંગ હોય તો, બરાબર, 2πr થાય. તો બી ગુણ્યા શું આવે, 2πr આવે, અને ઇક્વલ ટુ શું આવે, મ્યુ 0 આઈ આવે. તો આના પરથી બીનું ઇક્વેશન તમને શું મળે, મ્યુ 0 આઈ ડિવાઈડ બાય 2πr મળે. તો આ બે તમને ખાલી શું બતાવી છે, એપ્લિકેશન બતાવી છે કે કોઈ તમને વર્તુળાકાર આપ્યો હોય અથવા તો કોઈ અનંત લંબાઈનો તાર આપ્યો હોય અંદર, બરાબર. તો એવા કેસીસમાં તમે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જો તરત જ મળી જાય કે નહીં મળી જતો. જ્યારે પેલી રિંગવાળું જે આ કરો આપણે કેટલી બધી મહેનત કરી ત્યારે તો આપણને સૂત્ર મળ્યું હતું અંદર, સમજ્યા. અને આ સૂત્ર પરથી જે જવાબ મળે છે અને પેલા સૂત્રનો જવાબમાં બહુ કંઈ તફાવત હોતો નથી અંદર. એમ્પિયર નિયમ જમણા હાથના નિયમ વડે દર્શાવતી સંજ્ઞા પ્રણાલીનું શું કહે છે, પાલન કરે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર શું થાય, ડાબા હાથનો આપણે અંગૂઠાનો નિયમ લેતા હતા અંદર, બરાબર. તો જમણા હાથની આંગળીઓ આ સીમા પર જે દિશા જવાની હોય તે રીતે વાળો, તો જે બંધ ગાળા પર સંકલન લીધું હોય છે. એટલે કહેવા એવું માગે છે કે તમે આ વાળ લીધો, આ તમારો શું છે, ગાળો લીધો છે, તો ગાળામાં તમારી હાથની આંગળીઓ કેવી રીતે મૂકવાની છે, જે દિશામાં તમે આ ગાળાને ફોલો કરો, કાં તો ક્લોકવાઇઝ આવશે કાં તો એન્ટી ક્લોકવાઇઝ થશે અંદર, બરાબર. તો એ પ્રમાણે આંગળી વાળો તો તમને એ પ્રમાણે શું મળશે, પ્રવાહ મળશે. અને જે સંકલન ખરું એમાં પણ એના પ્રમાણમાં જ આપણે દિશા શું કરાય છે, ધ્યાનમાં લેવાની છે અંદર, બરાબર. તો અહીંયા આગળ સાદો સિમ્પલ સાર કાઢીએ તો તમને બસ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એમ્પિયર સર્કિટરનો જે નિયમ ખરો એનો નિયમ શું છે, બરાબર, અને એનું સૂત્ર શું છે અંદર, બરાબર. આપણે એની એપ્લિકેશનવાળી જે થિયરી ખરી એ આજના વિડીયોમાં જ જોઈશું અંદર, જે આગળ જતા ક્વેશ્ચન આવશે એમાં તમને જોવા મળશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર, બરાબર. આગળનો પોઈન્ટ કહે છે કે કેટલાક ઉપયોગો માટે એમ્પિયર સર્કિટરના નિયમનું સ્વરૂપ એ આ જે ખરું એ સરળ છે, સમજાવો અંદર. તો કે છે કે આવા કેટલાક ઉપયોગો માટે આપણે બંધ ગાળો, જેને એમ્પિયર લૂપ પણ કહેવામાં આવે, જે રીતના પેલું ગોસની વાત કહી છે ને કે ગોસ લૂપ કહેવામાં આવે છે, ગોસિયન લૂપ, એ રીતના એમ્પિયરનો નિયમ જ્યાં આગળ ઉપયોગ કરે એના માટે જે તમે બંધ ગાળો લો છો એને એમ્પિયર લૂપ પણ કહેવાય. ધારું શું કે જે ગોળાના દરેક બિંદુએ કાં તો બીના ગાળાને સ્પર્શતું હોય, એટલે કે સ્પર્શકની દિશામાં હોય, અને બી અશૂન્ય અચળ હોય, અથવા તો બી આ ગાળાને લંબ રૂપે હોય, અથવા તો બી નાબૂદ થતું હોય અંદર. એટલે કે તમે અહીંયા આગળ 3 કેસીસ માટે કહી શકો કે બી ખરો એક તો સ્પર્શકની દિશા ગણી શકો, કાં તો પછી અચળ હોવો જોઈએ અશૂન્ય અંદર, બરાબર, કાં તો ગાળાને જે ખરો એને લંબ રૂપે હોવો જોઈએ, કાં તો પછી બી એવો હોવો જોઈએ કે નાબૂદ થતો હોય અંદર, એટલે કે વિરુદ્ધ દિશા થતી હોય તેની અસરો શું થાય, નાબૂદ થાય. તો આવા 3 કિસ્સાની અંદર તમારું આ સૂત્ર ખરું
એ તમને સરળતાથી જે તે પ્રશ્ન ખરો એનો આપણને હલ લાવવામાં શું કરે છે, મદદ કરે છે અંદર. આમ એમ્પિયરનો સર્કિટલ નિયમ અને બાયોસાવર્ણ નિયમ એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને શું કરે છે, સાંકળે છે અને આ બંને નિયમો સ્થિર પ્રવાહના કારણે મળતા સમાન પરિણામો દર્શાવે છે. એટલે બાયોસાવર્ણથી કરશો તો પણ તમને જે પરિણામ મળશે એ જ પરિણામ તમને એમ્પિયર સર્કિટલ લો આપી દે છે. પણ એમ્પિયર સર્કિટલ લો જે પ્રેઝન્ટેશન છે એ આપણા માટે થોડું શું છે, પ્રમાણમાં સરળ છે. જે રીતે કુલમના નિયમ માટે ગોસનો નિયમ છે એવી જ રીતે બાયોસાવર્ણના નિયમ માટે કયો નિયમ છે, એમ્પિયરનો નિયમ છે અંદર. અને એમ્પિયર સર્કિટનો નિયમ માત્ર કોના માટે સાચો છે, સ્થિર વિદ્યુત પ્રવાહો માટે શું છે, સાચો છે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા આટલો પાર્ટ? બરાબર. તો આ બધા ખાલી પોઈન્ટ છે અંદર, ધ્યાનમાં રાખવાના. કદાચ પૂછાય તો આપણને ધ્યાનમાં રહે અને આપણે જે સમજેલા છે એના રિલેટેડ જ વાત કરવાની છે અંદર. બરાબર. એવી રીતે આપણે વાત કરીએ કે B બરાબર μ0I / 2πr એ કયા દૃષ્ટિકોણથી રસપ્રદ છે અંદર. તો એના માટે એવું કહે છે કે કોઈ એક અનંત લંબાઈના તારને અક્ષ તરીકે ગણીએ તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે, એક સરખું હોય છે. આપણે જોઈએ કે આ રીતના તાર લીધો છે અને અહીંયા કંઈ તમે r જેટલા અંતરે r જેટલી ત્રિજ્યા હોય એવું એક વર્તુળાકાર લૂપ વિચારો તો અહીંયા આગળ દરેક બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્ર કેવું મળવાનું છે, સમાન મળવાનું છે. તો આમ બીજા શબ્દમાં કહીએ કે મળતું ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સમમિતિ ધરાવે છે અંદર. કારણ કે તમે તો ખાલી આના લીધે જો એવા તમે બધાના લીધે કરો તો તમને શું મળશે, એક બંગડી પર બંગડી પર બંગડી પર બંગડી મૂકતા જાઓ તો તમને એક આકાર જે રચાશે કેવો મળશે, નળાકાર મળશે અંદર. અને આ ક્ષેત્ર 3 યામોના બદલે માત્ર આના પર જ આધાર રાખે છે અંદર. બરાબર. કારણ કે આ બધા બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળવાનું ભાઈ, સરખું. કેમ? કારણ કે એ લોકો વિદ્યુત પ્રવાહ તારથી કેવા અંતરે છે, એક સરખા અંતરે છે. અને ચુંબકીય ક્ષેત્ર બદલવાવાળો માણસ કોણ છે, અંતર જ છે અહીંયા આગળ અંદર. સમજી ગયા કે ના સમજી ગયા? બીજું કે છે કે વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે અંદર. તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અચળ મૂલ્યવાળા સમકેન્દ્રી વર્તુળો છે જે સીધા તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું ઓસ્ટરે કરેલા પ્રયોગનું સૈદ્ધાંતિક સમાધાન કરે છે અંદર. બરાબર. એટલે કે આ જે ખરું એનાથી મળતા ખરો તો આ એક થયો, આ એક થયો, પછી આમાં મોટો બી લઈ શકો, હજુ બી મોટો લઈ શકો અંદર. બરાબર છે. દર વખતે અહીંયા આગળ કોઈ બી તમે લેશો તો સ્પર્શકની દિશામાં તમને શું મળશે, ચુંબકીય ક્ષેત્ર મળશે અંદર. અને આ જે ખરી આની જે સંભાવનાઓ ખરી અને એના જે જવાબો ખરા એ કોને કહે છે, ઓસ્ટરે જે પહેલો પ્રયોગ કર્યો હતો એને શું કહે છે, સૈદ્ધાંતિક સમાધાન કરે છે અંદર. બીજું, તાર અનંત લંબાઈનો હોવા છતાં પણ તેનાથી નહિવત અંતરે ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. તારની નજીક પહોંચતા ઝડપથી વધે છે પણ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં અને વિદ્યુત પ્રવાહ તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તમે આગળ સૂત્રમાં જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે પણ જે અંતર છે એના શું છે ભાઈ, વ્યસ્ત પ્રમાણમાં છે અંદર. બરાબર. એટલે બેના મૂલ્યમાં તમે જે તે ફેરફાર કરીને તમારી જરૂરિયાતવાળો આન્સર લાવવો હોય તો લઈ શકો છો. અને બીજું કે છે કે લાંબા એટલે કે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહી તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો આપણને ખબર જ છે. એટલે એમ જોવા જઈએ તો અત્યારે આપણે જેટલા પણ પોઈન્ટ ડિસ્કસ કરીએ એમાં કંઈ એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ આવતું નથી. માત્ર તમારે શું કહે કે એમ્પિયર નિયમ શું છે એ જ ધ્યાનમાં રાખવાનો છે અંદર. બરાબર. હવે આપણે શું જોઈશું, એમ્પિયરનો જે નિયમ છે એના ઉપયોગો જોઈશું અને એના ઉપયોગથી મળતા બે ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ જે ખરા એના વિશે આપણે અહીંયા આગળ ટોક કરીશું અંદર. એમાં એક આ છે સોલેનોઇડ અને બીજો આ છે ટોરોઇડ. તો કે છે સોલેનોઇડ પહેલાં છે શું, લાંબા સોલેનોઇડનો અર્થ શું છે અને એનાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપો અંદર. બરાબર. હવે સોલેનોઇડ છે શું, શાંતિ સમજો કે તમે એક તાર લો. બરાબર. શું લો, એક તાર, અને એને હવે હેલિકલ આકારમાં શું કરો, ગૂંચળો, એટલે કે સ્પ્રિંગ જેવો આકાર આપો. બરાબર. અને આ તાર ખરો વિદ્યુતનો વાહક હોવો જોઈએ અને એકબીજાથી ઇન્સ્યુલેટેડ કરેલો હોવો જોઈએ. એટલે કે આપણે તાર લઈએ છીએ માર્કેટમાંથી તો શું વચ્ચે કોપરનો તાર હોય છે અને ઉપર શું હોય છે, રબરનું પેલું લેયર હોય છે. એટલે એનો મતલબ શું કહે કે આપણો વાયર ખરો ઇન્સ્યુલેટ કરેલો છે. તો એ વાયરને આપણે આ રીતે અરેન્જમેન્ટ કરીએ. બરાબર. તો આ રીતે બનતી રચનાને આપણે શું કહે છે, સોલેનોઇડ કહે છે. સોલેનોઇડને બીજી ભાષામાં કોઇલ પણ કહેવામાં આવે છે અંદર. તો શું કહે છે કે પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહેવામાં આવે. તમને કીધું ને આ રીતના સ્પ્રિંગ જેવો સ્ટ્રક્ચર આપી દો તો જો વીંટાળેલું દેખાય છે અંદર પણ એકબીજાથી શું છે, અલગ કરેલા છે. એટલે કે એ લોકો ઇન્સ્યુલેટ કરેલા હોય છે. અને આ જે આકાર ખરે ને કયો આકાર કહેવામાં, જે હેલિકલ આકારનો નળાકાર કહેવામાં
આવે છે અંદર. તો આ ગૂંચળાને શું કહેવાય છે ભાઈ? સોલેનોઇડ કહેવાય છે અંદર. હવે એવું કહે છે કે જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ વધુ હોય તો તેવા સોલેનોઇડને લાંબા સોલેનોઇડ કહીશું અંદર, બરાબર. હવે એક માણસનું બોલે આમ પેટ બેટ બધું 30, 35, 36 કમરનો આવે છે, પણ એની હાઇટ બહુ વધારે હોય તો આપણે એવું જ કહીશું કે આ લાંબો છે, જાડો છે એવું નહીં કહીએ. પણ એક બિચારો માણસ જેની એટલી પેલાની જેટલી કમર છે એના કરતાં પણ ઓછી કમર આવે છે, એની હાઇટ ઓછી છે, તો આપણે એવું કહીશું કે આ તો જાડો છે, એવું અહીંયા કાઢી છે, બરાબર. અને ટૂંકો સોલેનોઇડ કહેવાય કે ત્રિજ્યાની સરખામણી લંબાઈ ઓછી હોય એને આપણે શું કહીશું ભાઈ? ટૂંકો સોલેનોઇડ કહીશું અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? બરાબર. હવે કહે છે શું અંદર કે એક લાંબા તારને ખૂબ પાસે રહેલા આંટાઓમાં હેલિકલ આકારમાં વીંટાળીને બનાવેલ હોય છે. આથી દરેક આંટાને વર્તુળાકાર ગણવું હોય તો આપણે ગણી શકીએ છીએ. અહીંયા આગળ તમે આ રીતે કરો છો તો એક્ઝેક્ટલી વર્તુળ નથી, પણ અહીંયા આગળ આંટાઓ ખરા ખૂબ નજીક છે અંદર, તો આપણે એમને વર્તુળ ગણવું હોય તો ગણી શકીએ છીએ અંદર, બરાબર. પછી કહે છે કે અહીંયા આગળ જે આંટા ખરા વીંટવા માટે ઇમનેલ એટલે કે અવાહક પર ચડાવેલ તારનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આ આંટા એકબીજાના સંપર્કમાં આવે તો પણ અહીંયા આગળ ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય નહીં. કેમ? કારણ કે એ લોકો એકબીજા પર શું કરેલા છે? અવાહકનો લેયર ચડાયેલા હોય છે, એટલે એ લોકો ભલે કોન્ટેક્ટમાં બી હશે તો પણ એ આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ ગણી શકીએ નહીં અંદર, બરાબર. કારણ કે એમની ઉપર તો આપણે શું કહે છે? અવાહકનું પળ ચડાવ્યું છે. હવે એક આંટાને કારણે આંટાની નજીક મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખ તારના કારણે મળતી વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ જેવી જ હોય છે. એટલે કે આમાં લોજિક શું છે સમજવાનો પ્રયત્ન કરો કે તમારી પાસે આવો વાયર હોય, બરાબર, તેનાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે હોય છે. તો એવી જ રીતે તમે એક રિંગ લઈ લો, બરાબર છે, તો એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? આ રીતના અક્ષીય રીતે હોય છે અંદર. સમજ પડે છે કે નથી પડતો પાઠ આટલો? હા કે ના? બરાબર છે. હવે આમાં વિદ્યુત પ્રવાહની દિશા તમે કઈ લો છો એના પર આધાર રાખે છે કે ભાઈ તમારું જે ચુંબકીય ક્ષેત્ર કાં તો આમ મળશે કાં તો આમ મળશે અંદર, બરાબર. હવે જો તમારું આમ બાજુ જતું હોય અંદર, બરાબર છે, તો તમારો હાથ ખરો એ રીતે વિચારો અંદર, આ રીતે વિચારો તો તમને શું મળશે? એ પ્રમાણે આમ બાજુની દિશા મળશે, અને આમ બાજુ લેતા હોય તો તમને આમ બાજુની દિશા મળશે અંદર. આઈડિયા આવે છે? તો આપણે જ્યારે એપ્લિકેશન્સ આવે એ પ્રમાણે જોવાનું, અને કંઈ તમે ભૂલમાંથી ઊંધી બી લઈ લેશો તો જવાબમાં કંઈ એટલો બધો ફરક પડવાનો નથી. સાઇનનો થોડો ઘણો ફરક પડે, પણ છેલ્લે આપણે મૂલ્યથી જ કામ ચલાવવાનું હોય છે, તો સાઇન કંઈ એટલી બધી ઇમ્પોર્ટન્ટ કરતી નથી અંદર, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે અંદર કે કુલ ચુંબકીય ક્ષેત્ર દરેક આંટાને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય છે. હવે આ તો આપણે શું કહેવાય કે એક રિંગ જોઈએ અંદર આવી, પણ આ તો હેલિકલમાં તો આવી કેટલી બધી રિંગ હશે. તો એક રિંગના કારણે ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર શું છે? એનું સૂત્ર ખબર છે. શું લખતા હતા? μ0I / 2π આ લખતા હતા અંદર, બરાબર છે. ના સોરી, 2r એકલું લખતા હતા અંદર, μ0 / 2r લખતા હતા અંદર, બરાબર. તો એકના કારણે ખબર છે આવી તમારી જેટલી છે બધાનો શું કરતો? સદિશ સરવાળો કરી દો અંદર, બરાબર. તો આનાથી તમને શું મળે? સોલેનોઇડનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળી જાય છે અંદર. પણ આપણે અહીંયા આગળ જ્યારે સૂત્ર મેળવીશું તો કોના બેઝ પર મેળવીશું ભાઈ? અહીંયા આગળ, બરાબર, કે એમ્પિયર સર્કિટનો જે નિયમ ખરો એના દ્વારા આપણે સૂત્ર કેવી રીતના મેળવી શકીએ એના વિશેનો આપણે વાત કરીએ અંદર, બરાબર. તો એના માટે તમને અહીંયા આગળ એ લોકો શું સજેસ્ટ કરે છે અંદર કે ભાઈ તમે શું કરો? એક આ રચના છે એને ધ્યાનમાં લો અંદર. એટલે કે તમારી પાસે એક સોલેનોઇડ છે, આ સોલેનોઇડ આ રીતે છે. હવે એનો આરછેદ છે ને તમારે અહીંથી ઉપરથી કાપ મૂકવાનો છે આખો અંદર, બરાબર. અહીંથી ઉપરથી આખો કાપ, તો અહીંથી તમે કાપ મૂકી દો, બરાબર. તો કાપ મૂકો અને પછી જુઓ તો તમને શું દેખાશે? અહીંયા આગળ રચનામાં અંદર આમ દેખાશે, આમ દેખાશે, આમ દેખાશે, આમ દેખાશે, આમ દેખાશે, આમ દેખાશે. સમજ પડે? અને અહીંથી ખાલી આટલા રીતના વાયર હશે અંદર. આઈડિયા આવે છે? હા કે ના? બરાબર. એટલે કે તમને અહીંયા આગળ શું કહેવાય કે એક આરછેદ બતાવેલો છે, બીજું કશું કરેલું નથી અંદર. અને આ આરછેદ માટે આપણે શું કરવાનું છે? ગણતરી કરીને ફાઇનલ જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે અંદર. તો ચલો સમજીએ આપણે કે અનંત લંબાઈના સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું હોઈ શકે અંદર. તો કહે છે કે આકૃતિમાં અનંત લંબાઈના સોલેનોઇડના કોઈ એક ભાગના અક્ષને સમાંતર આરછેદ દર્શાવે છે. હવે આ તમારો સોલેનોઇડ છે તો અક્ષ આ રહી, તો અક્ષને સમાંતર તમારે એટલે કે સોલેનોઇડ અહીંથી નથી કાપવાનો, અહીંથી કાપવાનો છે અંદર, અક્ષને સમાંતર કાપવાનો છે અંદર, બરાબર. અને આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર ડોટ હોય તો પૃષ્ઠમાંથી બહાર લઈશું અને ક્રોસ હોય તો પૃષ્ઠની અંદર દર્શાવીશું અંદર, બરાબર. પણ અહીંયા આગળ આપણે શું કહે કે પ્રવાહ માટે આ વાત કરીશું અત્યારે. હવે એવું કહે છે કે આપણે ધારીશું કે સોલેનોઇડની બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે અને અંદરની તરફ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અક્ષને કેવું મળે છે ભાઈ? સમાંતર મળે છે અંદર. સમજ પડે છે આટલો પર દરેક જણને? હા કે ના? બરાબર. કારણ કે તમે સીધી વસ્તુ જે પ્રવાહ પસાર કરશો તેની બાદ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું કે નહીં થવાનું અંદર, બરાબર. ચાલો, તો અહીંયા આગળ શું મળશે ભાઈ? દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર મળશે. તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે ખાલી બે જ રિંગ લઈએ છીએ. કેટલી લઈએ છીએ?
બે જ રિંગ લઈએ છીએ અને આ બે રિંગને એકબીજાની ખાસ પાસે આપણે મૂકીએ છીએ અંદર. બંનેમાંથી સમાન દિશામાં પ્રવાહ વહેવડાવડાવું છું અંદર, બરાબર. તો તમે શું કહેવાય કે આ રીતે શું કહેવાય, પ્રવાહની દિશા પ્રમાણે તમારો હાથ પકડો, જમણો હાથ, તો તમને જે ચુંબકીય ક્ષેત્ર ખરું અંદર, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર શું મળે, તમારી આંગળીઓની દિશામાં મળશે કે નહીં મળે અંદર. તો આંગળીઓની દિશામાં મળે તો આ પ્રકારના પ્રવાહ માટે તમે અહીંથી પકડો આમ બાજુની સાઈડ, તમને શું મળશે, આમ બાજુની સાઈડમાં મળશે અંદર. એ રીતના આનું પણ આમ બાજુની સાઈડ મળે કે ના મળે, બરાબર છે. એ રીતના તમે દરેક ભાગના લીધે તમારું ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે, આમ બાજુની મળશે અંદર. અને અહીંથી તમારું શું થશે, આ પ્રકારનું નેચર થશે અંદર, સમજ્યા. એટલે અહીંયા આગળ થાય છે શું કે અહીંયા આગળ બહાર નીકળે છે તો અહીંયા આગળ અંદર આવે છે. એટલે બહારના વિભાગના ચુંબકીય ક્ષેત્રો એકબીજાની અસરને શું કરે છે, ઝીરો કરે છે. જ્યારે અંદરના વિભાગમાં તમને મુખ્યત્વે શું જોવા મળે છે અંદર ભાઈ, કે આ બધી ચુંબકીય ક્ષેત્ર એકની બીજા સાથે લિંક થઈને તમને લગભગ સમાંતર જેવી રેખાઓ જોવા મળે છે. જો થોડું અંતર વધારે હશે ને તો પહેલાં આવું જોવા મળશે, પછી થોડી સીધી થતી જાય. એટલે આ જેવી સાઇઝ હોય ને મિડ પોઈન્ટ પર તમને લગભગ કઈ જોવા મળશે, સીધી જોવા મળશે અંદર, બરાબર. જો તમને વધારે ખ્યાલ જોઈએ તો જૂની GSABની બુક છે એની અંદર તમને આકૃતિ બતાવેલી છે, તો તમે એનો પ્રેફરન્સ લઈ શકો છો અંદર. હવે આપણે શું કરીએ છીએ, જે આરછેદ લીધો છે એમાં એક લંબચોરસ લૂપ લે છે. કેમ, કારણ કે એમ્પિયરનો સર્કિટનો નિયમ લગાવવો હોય આપણે અંદર, તો આપણે એક શું લેવો પડે, બંધ ગાળો લેવો પડે કે ના લેવો પડે. હવે બંધ ગાળો તમારે જે લેવો હોય તે લઈ શકો છો. એટલે આપણે શું લીધું, અહીંયા આગળ એક લંબચોરસ લઈ લીધો અંદર, સમજ પડે છે. તો તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો કે આપણને અહીંયા આગળ શું કહેવાય કે એક લંબચોરસ નામ આપેલો છે અંદર. હવે અહીંયા આગળ છે શું કે એનો એક ભાગ ખરો એ સોલેનોઇડના બહારના વિભાગમાં છે, બીજો ભાગ સંપૂર્ણપણે સોલેનોઇડના અંદરના વિભાગમાં છે, અને બાકીના જે બે ભાગ ખરા અંદર, બરાબર, એ શું છે, થોડાક ચુંબકીય ક્ષેત્રમાં છે અને થોડા ચુંબકીય ક્ષેત્રની બહાર છે અંદર. આપણે શું વિચાર્યું કે આ સોલેનોઇડ છે ને અંદરના ભાગમાં જ માત્ર ચુંબકીય ક્ષેત્ર છે, બહારના ભાગમાં નથી. તો પછી આ લૂપ માટે પણ આપણે એવી વસ્તુઓ કહી શકીએ કે ના કહી શકીએ. હવે એવું કહે છે કે આ લંબચોરસને આપણે એક એમ્પિયર ગાળો તરીકે કન્સિડર કરીએ અને એનું પરિણામી એના બેઝ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણું સૂત્ર તો શું હતું ભાઈ, ક્લોઝ સંકલન B.dl હતું. હવે આવા ડીએલ આપણને કેટલા મળશે, 1, 2, 3 અને 4 મળે કે ના મળે અંદર. એટલે આપણે એને 4 ભાગમાં વહેંચી લીધું અંદર, હા કે ના. પહેલાં આવશે A થી B, પછી આવશે B થી C થી D અને D થી શું આવશે ભાઈ, એ આવશે કે નહીં આવે અંદર, બરાબર. હવે સૌથી પહેલાં વાત કરીએ C થી D ની વાત કરીએ અંદર, C થી D વાળાની. હવે એ તો ઓલરેડી ક્યાં છે, બહાર છે, એટલે બીનું મૂલ્ય જ શૂન્ય છે. હવે બીનું મૂલ્ય શૂન્ય હોય એટલે આનો જવાબ બી શૂન્ય જ થવાનો, ગુણાકાર છે એટલે અંદર, હા કે ના. પછી બીજા કેસીસની વાત કરીએ અંદર, તો અહીંયા આગળ જે તમારો શું કહેવાય કે ADની વાત કરીએ અને CD વાળાની વાત કરીએ અંદર, બરાબર. તો એમાં તમે જોઈ શકો છો કે તમારા જે લાઈન ખરી, એ લાઈન એટલે કે લંબાઈ ખરી, એ ચુંબકીય ક્ષેત્ર આમ છે અંદર, એને કેવી થાય છે, લંબ થાય છે. એટલે તમારો થીટા કેટલો થયો, 90 થયો. તો એકચ્યુઅલમાં અહીંયા આગળ B.dl લખેલે, શું લખાય, B.dl cos થીટા લખાય કે ના લખાય. હવે cos થીટા તો આપણે શું લઈએ છીએ ભાઈ, cos 90 હોય તો 0 લઈએ છીએ. એટલે આ કેસમાં અને આ કેસમાં તમારો જવાબ શું થશે, શૂન્ય થશે અંદર. એટલે આ બે પણ તમને શું જવાબ આવશે ભાઈ, શૂન્ય આવશે કે નહીં આપે અંદર. એટલે છેલ્લા વધ્યું કોણ, તમારું આ એકલું વધ્યું અંદર, હા કે ના, બરાબર છે. તો એ જ વસ્તુઓ તમને આગળ સમજાય છે કે કોણ કોણ શૂન્ય થાય છે. તો છેલ્લા તમારા સમીકરણમાં વધશે કોણ ભાઈ, આ વધશે અંદર. જુઓ કે બંધ સંકલન તો A થી B એકલું વાળું વધ્યું. હવે એમાં તો જોઈ લો કે જે લંબાઈ આમ છે ને ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો છે, શૂન્ય છે. તો cos 0 તો શું થાય, શૂન્ય થાય. હવે ચુંબકીય ક્ષેત્ર અચળ છે એટલે સંકલનની બહાર આવી જાય, તો સંકલનમાં રહેશે કોણ, dl. હવે જો આપણે લંબચોરસ લૂપ હતી એની લંબાઈ L લેતા હોય અંદર, સમજ પડે, લંબાઈ L, એ લોકો અહીંયા આગળ H લીધું છે, તો H લો, કોઈ વાંધો છે નહીં અંદર, બરાબર છે. તો એ શું કહે છે, AB વિભાગની લંબાઈ કહેવાય. તો ફાઇનલી તમને બંધ સંકલન B.dl બરાબર શું મળ્યું ભાઈ, B અને H મળ્યું કે ના મળ્યું અંદર, હા કે ના, બરાબર. હવે એવું કહે છે કે આ તો આપણે શું કહેવાય કે ભાઈ સોલેનોઇડની વાત કરી અંદર, પણ અહીંયા આગળ વાત કરે કે એકમ લંબાઈ દીઠ n આંટાઓ છે અને H લંબાઈમાં કુલ આંટા n/h મળે. એટલે કહેવા શું માંગે છે કે આપણે તો સોલેનોઇડમાં ઘણા બધા આંટાઓની સંખ્યા લીધી અંદર, સમજ પડે છે આટલો પાર્ટ, બરાબર. એમાં આપણે ખાલી કેટલા વિભાગનો, H વિભાગનો લઈએ છીએ અંદર, બરાબર. તો સ્મોલ n શું બતાવે છે, ટોટલ સંખ્યા ભાગ્યા લંબાઈ બતાવે છે અંદર. શું બતાવે છે, ટોટલ સંખ્યા ભાગ્યા લંબાઈ બતાવે છે અંદર. હવે આપણે તો અહીંયા આગળ લંબાઈ કેટલી લાવી છે, H જેટલી લેવાની છે. એટલે આપણે અહીંયા આગળ શું મૂકીશું, H મૂકીએ કે ના મૂકીએ અંદર, હા કે ના. એટલે સ્મોલ n બરાબર શું, કેપિટલ N/h થાય અંદર, હા કે ના.
બરાબર. તો અહીંયા આગળ એવું જ કહે છે કે એકમ લંબાઈ દીઠ જો n આંટાઓ હોય અંદર તો h લંબાઈમાં કુલ આંટાઓની સંખ્યા કેટલી મળે? nh મળે અંદર. બરાબર છે. તો આપણે શું કહેવાય ભાઈ, h લંબાઈમાં કુલ આંટા કેટલા છે? તો એકમ લંબાઈ દીઠ n છે. ટોટલ લંબાઈ તમે કેટલી લીધી? h લીધી અંદર, હા કે ના? એટલે n ઇન્ટુ h મળે કે ના મળે અંદર? આઈડિયા આવ્યો કે ના દરેક જણને અંદર? બરાબર. ફરી વાર n ખરો એને ખાલી શું કહેવાય? ટોટલ સંખ્યા ભાગ્યા ટોટલ લંબાઈ. અને ટોટલ લંબાઈ તમે જે લેતા હોય લઈ શકો ને. એ લંબાઈ કોની લેવાની છે ભાઈ? સોલેનોઇડની લેવાની છે અંદર. બરાબર. તો એ તમને શું મળે છે? એકમ લંબાઈ દીઠ આપે છે. હવે આપણી પાસે ટોટલ લંબાઈ h છે તો એની સાથે n ને ગુણી નાખો એટલે તમને શું મળી ગયો? તમારો જવાબ મળી ગયો આંટાઓની સંખ્યાવાળો અંદર. હવે બીજું શું કહે છે કે બંધ ગાળા વડે ઘેરાયેલો પ્રવાહ ખરો તો મારે લખવો હોય તો I બરાબર I ઇન્ટુ શું થશે? NH થશે અંદર. કેમ આવું કહું છું મેં અહીંયા આગળ? કારણ કે I ખરો એ એક રિંગમાંથી એટલે કે એક રાઉન્ડમાંથી પસાર થતો પ્રવાહ છે. પણ આવા h લંબાઈમાં તો તમે કેટલા બધા લેશો અંદર? બરાબર. તો NH શું બતાવે છે? કુલ સંખ્યા જ બતાવે છે ને તમને અંદર. બરાબર. તો બેનો તમે જ્યારે ગુણાકાર કરો એટલે તમને I બરાબર શું મળે? I ઇન્ટુ NH મળે કે ના મળે અંદર? હા કે ના? બરાબર. હવે તમારું જે સમીકરણ છે એમાં જેની જે જરૂરિયાત છે ત્યાં આગળ મૂકી દો અંદર. બરાબર. તો B.dl નો જવાબ કેટલો મળ્યો તમને? BH મળ્યો તો અંદર, હા કે ના? પછી μ0 નો μ0 અને I બરાબર શું વિચાર્યું ભાઈ? I ઇન્ટુ NH વપરાયો તો HH શું થઈ ગયા? સામસામેથી ઉડી ગયા. તો આમ બીનો જવાબ શું મળ્યો તમને? μ0 n અને I મળ્યો કે ના મળ્યો અંદર? હા કે ના? બરાબર. તો પેલું μ0ની તમને ઇક્વેશન મળ્યું. પણ ધ્યાન રાખજો અહીંયા આગળ જે સ્મોલ n છે એનો મતલબ શું કહેવાય? ટોટલ આંટાની સંખ્યા ભાગ્યા સોલેનોઇડની લંબાઈ કહેવાશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? તો આ રીતે તમે શું કહે કે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શોધવું હોય તો એમ્પિયરના સર્કિટના નિયમથી સરળતાથી શોધવું હોય તો શોધી શકો છો અંદર. બરાબર. હવે આ જે સોલેનોઇડ ખરું એ સીધું છે અંદર. પણ તમે એવું કરો કે આને થોડું ગોળાકાર શેપમાં સેટ કરો અંદર. બરાબર. અને પછી શું કરો કે એકના એન્ડને બીજાના એન્ડ સાથે જોઈન કરી દો તો એનાથી બનતી જે રચના ખરીને શું કહેવામાં આવે છે? ટોરોઇડ કહેવામાં આવે છે અંદર. તો ટોરોઇડ શું છે? એક પોલી રિંગ છે. બરાબર. અને તેના પર તારના ઘણા બધા આંટાઓ પાસે વીંટળાયેલા હોય છે. એટલે તમે એક ટાયર લઈ લો અંદર. ટાયરમાં શું હોય? આવું ખાલી ટાયર હોય, વચ્ચેના ભાગમાં કશું ના હોય અંદર. હવે આના પર શું કરી દો? વાયર વીંટાળી દો એટલે તમારો શું બની ગયો? ટોરોઇડ બની ગયો અંદર. સમજ પડે જ કે નથી પડતો પાડ દરેક જણને? બરાબર. તેવું કહે છે કે લાંબા સોલેનોઇડને વર્તુળાકારમાં વાળી તેના બે છેડાઓને જોડીએ તો આપણને ટોરોઇડ મળે છે અંદર. હવે એવું ધારી લો કે ટોરોઇડનો જે તાર ખરો એમાંથી વહેતો પ્રવાહ કેટલો છે ભાઈ? I છે અંદર. બરાબર. તો ટોરોઇડની અંદરની વાત કરીએ અંદર તો ટોરોઇડમાં 3 જગ્યાઓ છે. જુઓ, આ તમે ટોરોઇડ દોર્યો તો એક અંદરનો વિભાગ, પછી ટોરોઇડનો પોતાનો વિભાગ અને ટોરોઇડની બહારનો વિભાગ. બરાબર. તો એનો જે અંદરનો વિભાગ છે તથા બહારના વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણે શૂન્ય લઈશું. કેમ? કારણ કે સોલેનોઇડ ખરો એની બહારનો ભાગ છે અંદર. આઈડિયા આવે જ કે નથી આવતો અંદર? હા કે ના? આ જે સોલેનોઇડ છે તમારો આટલો છે એટલે ચુંબકીય ક્ષેત્ર ખાલી અહીંયા જ હોવાનું છે. એટલે આ જે રીઝનની વાત કરે છે અને આ રીઝનમાં ચુંબકીય ક્ષેત્ર શું રેખવાનું? આપણે 0 ગણવાનું અંદર. એકચ્યુઅલમાં આઈડિયલ કન્ડિશન છે પણ વ્યવહારમાં પણ આપણે અવગણવું હોય તો અવગણી શકીએ છીએ અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર. હવે આપણે શું કરવાનું છે? આના માટેનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે અંદર. તો કેવી રીતે શોધીએ અહીંયા આગળ? બરાબર. તો તમે જોઈ શકો છો કે આ તમારું ટોરોઇડ છે અહીંયા આગળ આ રીતે. તો આપણે એવું ધાર લો કે એની ત્રિજ્યા અહીંયા આગળ R છે ટોરોઇડની અંદર. બરાબર. એકચ્યુઅલમાં અહીંયા આગળ નાનું અને મોટું લેવાનું અને બેનો R1 વત્તા R2 થાય ભાગ્યા 2 કરો સરેરાશ એટલો તમારે R લેવાનો અંદર. સમજ પડે? તો તમને શું મળશે? R ત્રિજ્યાનું એક વર્તુળ મળે કે ના મળે? આ વર્તુળને શું કરો? નાના નાના ખંડોમાં વિભાજિત કરી દો અને એક ખંડની લંબાઈ કેટલી લઈ લો ભાઈ? dl લઈ લો. તો એમ્પિયર સર્કિટનો નિયમ શું કહેતો? B.dl લેતો તો અંદર, હા કે ના? સમજ પડે છે અંદર? હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હતું? એની અક્ષની દિશામાં હતું અંદર. તો અહીંયા ટોરોઇડના કેસમાં પણ શું થશે અંદર કે ટોરોઇડ તમે આ રીતે લો છો તો એના પર આ રીતે સોલેનોઇડ છે. એટલે આ જે વર્તુળ લીધું તમે અંદર પેલું R ત્રિજ્યાવાળું એ જ દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળે કે ના મળે? એનો મતલબ તમારો લંબાઈનો ખંડ અને B બંને કેવા દિશામાં છે? સમાન દિશામાં છે. એટલે સીધી વસ્તુ છે કે અહીંયા આગળ તમારો B.dl ની જગ્યાએ મેં B.dl લખી શકું કે ના લખી શકું? કારણ કે B.dl એ B.dl cos θ લખાય પણ θ = 0 છે. એટલે cos 0 શું મળે તમને? 1 મળે અંદર. હવે આપણે વાત કરીએ સોલેનોઇડના અંદરના વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો કેવું હોય છે ભાઈ? અચળ હોય છે. એટલે B બહાર આવી જાય તો અહીંયા આગળ શું આવશે ભાઈ? ખાલી dl આવશે કે નહીં આવે? હવે આ તો શું હતી? એક વર્તુળાકાર રિંગ હતી. તો B અને dlનું આખું બંધ સંકલન કરો એટલે વર્તુળનો પરિઘ લેવો પડે. એટલે શું આવે ભાઈ? 2πr આવે કે ના આવે? = μ0 અને જો એમાંથી વહેતો પ્રવાહ I હોય તો આપણે I લઈ લઈએ અહીંયા આગળ,
હા કે ના? બરાબર. તો ફાઇનલી તમને બીનું સૂત્ર શું મળ્યું? અહીં આગળ બી બરાબર μ0I ડિવાઈડ બાય 2πr મળ્યું. સમજ્યા કે ના સમજ્યા? હવે જો અહીંયા આગળ આંટાની સંખ્યા n હોય તો તમારો કુલ પ્રવાહ કેટલો થાય? ni થાય કે ના થાય અંદર? બરાબર. અને n ભાગ્યા 2πr ને એટલો મતલબ શું? 2πr એટલે તમારી કુલ લંબાઈ થઈ ગઈ. હા કે ના? અને n સંખ્યા થઈ ગઈ તો તમને જે સોલિનોઇડમાં સૂત્ર મળતું હતું એવું જ મળ્યું μ0ni. બરાબર. પણ ધ્યાન રાખવાનું, સોલેનોઇડ હોય તો સ્મોલ n બરાબર શું લેવાનું? આંટાની સંખ્યા ભાગ્યા સોલેનોઇડની લંબાઈ. પણ ટોરોઇડનો કેસ હોય તો n બરાબર શું લેવાનું? કેપિટલ N ભાગ્યા 2πr લેવાનું અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ? બરાબર. તો આ જ રીતે તમને શું કહેવાય કે સોલેનોઇડની વાત કરેલી છે અંદર. B1 કેમ 0, B2 કેમ 0, એટલે અંદરના વિભાગમાં બહારના વિભાગમાં 0 છે એના વિશે વાત કરી છે. અને પછી તમે જોઈ શકો છો કે ફાઇનલી તમને એ જ સૂત્ર મળે છે સોલિડોઇડમાં મળતું હતું. પણ ખાસ ધ્યાન રાખજો, સોલિડોઇડના કેસમાં સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા L, અને જ્યારે તમે ટોરોઇડ લો છો તો સ્મોલ n બરાબર કેપિટલ N ભાગ્યા 2πr લેવાનું અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર. આગળ કહે છે કે વ્યવહારમાં ટોરોઇડના ગૂંચળાઓમાં આંટાઓ હેલિક્સ બનાવે છે, જેમાં ટોરોઇડની બહાર થોડુંક તો ચુંબકીય ક્ષેત્ર હોય છે. મેં તમને પહેલાં પણ કીધું કે આપણે હાલમાં જે વસ્તુની વાત કરીએ કેવી છે? આઈડિયલ સિચ્યુએશન છે. વાસ્તવમાં થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર હોય છે, પણ આપણે એને અવગણવું હોય તો અવગણી શકીએ, કાં તો કોઈ બાહ્ય ક્ષેત્રો દ્વારા એની અસરને આપણે મિનિમમ કરવી હોય તો કરી શકીએ છીએ અંદર. બરાબર. તો ફાઇનલી આપણે શું કહે કે સોલેનોઇડ શું છે, ટોરોઇડ શું છે, બરાબર, સાથે એમ્પિયર સર્કિટલ લો ખરો, એ આપણે આ વિડીયોમાં સમજ્યા. આવનારા વિડીયોમાં એટલે કે બીજા જે ટોપિક્સ ખરા તથા દાખલા ખરા આપણે ડિસ્કસ કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.